તો રાજ્યમાં કોરોનાના નવા કુલ 185 કેસો સામે આવ્યા, જ્યાં રાજ્યમાં કોરોના કેસનો આંક 980 સુધી પહોંચ્યો છે। કોરોનાના 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 948 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે, જ્યારે 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તો સાથે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું નથી। આજે કે જે આગળ જે નવા આંકડા સામે આવ્યા તે પણ ચોંકાવનારા 185 કેસ રાજ્યમાં નવા કોરોનાના નોંધાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, ફરીથી આંકડો ચિંતાજનક વધી રહ્યો છે અને ફરીથી જે આંકડો સામે આવ્યો 185 કેસો નવા સંક્રમિતોની સંખ્યા સામે આવી રહી છે, શું વિગતો મળી રહી છે આજે અને કઈ રીતની વ્યવસ્થા આરોગ્ય વિભાગ કરશે? કુશાગ્ર નજર કરવા જઈએ તો રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે। આજે પણ રાજ્યમાં કોરોનાના 185 કેસો સામે આવ્યા છે। જો વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના કેસોનો આંક જે છે તે 980 સુધી પહોંચી ગયો છે। કહી શકાય કે આવનારા દિવસોની અંદર એટલે કે આગામી 24 કલાકના ગાળામાં જે છે કેસનો આંક જે છે તે 1000 ઉપર પણ પહોંચી શકે છે। જો કે રાજ્યમાં જે રીતે કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, હાલ જે છે તે 32 જેટલા દર્દીઓ જે છે તે હોસ્પિટલમાં સારવાર જે છે તે લઈ રહ્યા છે, જ્યારે 948 જેટલા દર્દીઓ એવા છે કે જેઓ અત્યારે હોમ આઇસોલેટ હેઠળ જે છે તે સારવાર લઈ રહ્યા છે। આ ઉપરાંત 27 એવા દર્દીઓ છે જેઓને જે છે તે કોરોનામાંથી સ્વસ્થ થયા છે, એટલે કે 27 જણાને જે છે તે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત એ કે દિન પ્રતિદિન કોરોના કેસોની સંખ્યામાં વધારો જે જોવા મળી રહ્યો છે, એટલે કે આવનારા દિવસોમાં કેસોની સંખ્યા જે છે તે વધી શકે છે। આ ઉપરાંત સારવારની જો વાત કરીએ તો સરકાર તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને જે છે તે સામાન્ય શરદી, ઉધરસ, તાવ કેવું હોય તો તેઓ તાત્કાલિક ધોરણે જે છે તે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને પોતાની સારવાર કરાવી, અથવા તો કોઈ દર્દીને શ્વાસ લેવામાં પણ જો તકલીફ થતી હોય તો તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા તો કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે હોય ત્યાં આગળ જઈને જે છે તે તાત્કાલિક ધોરણે આની સારવાર કરાવવાની રહેશે। એટલે કે આ પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવી છે। ઉપરાંત જે લોકોને શરદી, ખાંસી હોય તે લોકોએ ભીડવાળી જગ્યા ઉપર ટાળવું કે જેથી બીજા કોઈને જે છે તે ચેપ ન લાગી શકે અને સ્વાઇન ફ્લૂનું જે સંક્રમણ છે તેને રોકી શકાય, કોરોનાનું જે સંક્રમણ છે તે સંક્રમણને પણ રોકી શકાય। બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ કોરોનાના નવા કુલ 185 કેસો રાજ્યની અંદર નોંધાયા છે અને 980 સુધી કોરોનાનો આંકડો પહોંચી ચૂક્યો છે।